શ્રી રાધે. વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજે આપણે હસમુખ પટેલ સરના ચેરમેન પદે આવ્યા પછી ના તમામ પોલિટીના પીવાયક્યુઝ જોવાના છે અને આ છે એ પાર્ટ 2 છે. તો ખાસ કરીને વિનંતી કે તમે લોકો પાર્ટ 1 જોઈ લેજો. અને આ ક્વેશ્ચન આવનારી ડીવાયએસઓ અને તલાટી 2025 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જોયું ડીવાયએસઓ માટે તો ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ સાથે સાથે તલાટી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે જે કોન્સ્ટેબલનું પેપર આપણે જોયું કે લેવલવાળું પેપર હતું, તો એ માટે લેવલ મુજબના પ્રશ્નો એની જે ટ્રિક્સ છે બરાબર એ કરવી જરૂરી છે. અને જો પીવાયક્યુઝનું એનાલિસિસ હોય તો ઇટ વિલ બી વેરી હેલ્પફુલ ફોર ઓલ ઓફ યુ. ઓકે, દરેક લોકોને ખાસ સૂચના કે આ ચેનલ ઉપર પાર્ટ 1 ઓલરેડી મૂકી દીધેલો છે. ઓકે, તો તમે પહેલાં પાર્ટ 1 જોઈ લેજો અને પછી પાર્ટ 2 જોજો અને લાસ્ટ સુધી જોજો. તમને કહું છું હું, કારણ કે લાસ્ટની અંદર જેટલા પણ એનાલિસિસ થયું છે અને એની બાદ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કી થીમ છે ને એ બધી જ મેં લાસ્ટમાં લખેલી છે, જે તમારા માટે બહુ જ ઉપયોગી નીવડશે. તો મેક શ્યોર યુ વિલ વોચ ટિલ ધ એન્ડ ટુ ધ વિડીયો. ઓકે, જેમ ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જણાવ્યું હતું એમ આવી રીતે મેં બાજુમાં ટોપિક અહીંયા પણ લખેલા છે અને સાથે સાથે એની જે કી થીમ્સ છે એ પણ તમને લાસ્ટમાં મળી જશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું નીચેનામાંથી કોને સોંપે છે? તો કોને સોંપશે? તો રાષ્ટ્રપતિને. હવે એટર્ની જનરલ કે ન્યાયમંત્રી તો નહીં જ સોંપે, અને વડાપ્રધાને પણ. મેં ત્યારે પણ પાર્ટ 1માં પણ કીધું હતું કે તમે છે ને નિમણૂક, બરાબર છે, નિમણૂક છે કોને દૂર કરવાની જે પ્રક્રિયાઓ છે બરાબર છે એ વાળા કોષ્ટકો તમે તમારી કોઈ પણ જે યુવા હોય કે લિબર્ટી કે કોઈ પણ બુક હોય તમારી એની અંદર ઓલરેડી હશે જ બરાબર. તો એ ખાસ કરજો. અને સ્પેશિયલી રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરે છે, કોને દૂર કરે છે, એમની જે પ્રક્રિયા છે, કારણ કે રાષ્ટ્રપતિ એ છે રિપીટેડ થીમ છે કે એની અંદરથી જનરલી ટોપિક પૂછાય છે. અહીંયા લખ્યું છે રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલાં જ આપણે જોવાનું સાચું છે કે ખોટું, કારણ કે ક્યારેક આપણે ટ્રેપમાં ફસાઈ જઈએ કે સાચું છે અને બાજુમાં નથી આપ્યું, પણ કન્ટિન્યુઅસલી 10 ક્વેશ્ચન સુધી તમને સાચું સાચું કીધું હોય એટલે તમે નીચે જોવો નહીં, કારણ કે એ સમયે એક્ઝામ હોલની અંદર આપણી પાસે પ્રેશર હોય છે બરાબર, અને ફોકસ માઇન્ડ સાથે કરવાનું હોય. પણ જે કામ માઇન્ડ ન હોય એના કારણે આવી મિસ્ટેક થાય અને નાની નાની સિલી મિસ્ટેકને કારણે આપણે 0.25 કે માર્ક્સ માટે પણ રહી જતા હોઈએ છીએ. ઓકે, અહીં આપણને સાચા પ્રશ્ન વિશે કીધું છે, સાચો શોધવાનો છે. અને રાજ્યપાલ વિશે, રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. તો હા, બરોબર છે, કારણ કે રાજ્યપાલને રબર સ્ટેમ્પ તરીકેની ઉપમા આપેલી છે કે રાજ્યપાલ ઇઝ ધ રબર સ્ટેમ્પ. ઓકે, અને એને કેન્દ્રના એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધારણના અનુચ્છેદ 155 અને 156માંથી તેમની સત્તા લેતા હોય છે. અને રાજ્યપાલ હમણાં જે તમિલનાડુનો જે કેસ જે થયો છે બરાબર છે, એમાં સુપ્રીમ કોર્ટે પણ જે તમિલનાડુના રાજ્યપાલ છે એને થોડા એના વિશે વાત કીધી છે એના ચુકાદોમાં. તો એટલે ચર્ચામાં પણ છે, તો ચાન્સીસ છે કે પૂછાઈ જાય. હવે રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય છે. હા, આ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય છે ને એટલા જ માટે વારંવાર ચર્ચામાં હોય છે, કારણ કે એવી રીતે જોવામાં આવે છે કે રાજ્યપાલ છે એ કોઈ પક્ષ સાથે સંકળાયેલા હોવાથી અન્ય જે પક્ષ છે એનો છે ને હિત જોખમાશે બરાબર, એના કારણે વધારે ચર્ચામાં છે. તો બંને સ્ટેટમેન્ટ શું છે, સાચા છે. તો આપણો ઓપ્શન આવશે 1 અને બી. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ફર્સ્ટ વનમાં પણ આપણે પાર્ટ 1ની અંદર પણ જોયું હતું કે સ્થાનિક સ્વરાજ્ય છે 13મો અને 74મો બંધારણીય સુધારો, એની અંદર જે જનરલી ક્વેશ્ચન વધારે પડતા હોય છે. અહીંયા કીધું છે જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા પંચાયતના પ્રમુખ છે. હવે અહીંયા તમે જો જિલ્લા પંચાયતના વહીવટી વડાની વાત કરી છે, મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા છે એ મેયર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમારે છે ને જનરલી તમારે ચેક કરવાનું કે સ્ટેટમેન્ટ છે એ બંને જવું સિમિલર ટાઈપના છે. તો અહીંયા ક્યાંક એ લોકોએ છે ને જોડ મૂકેલો હોય કે ક્યાંક અહીંયા ટ્રિકીનેસ મૂકેલી હોય છે, કાં તો સ્ટેટમેન્ટને શું બદલી દીધા હોય છે, સ્ટેટમેન્ટ ચેન્જ કરી દીધેલા હશે બરાબર છે. જે પહેલાંનું હશે એ આમાં જવા દીધું હશે અને આનું છે આમાં જવા દીધું. જનરલી આવા ચાન્સીસ બનતા હોય છે અને આવા સ્ટેટમેન્ટ બંનેમાંથી એક પણ નહીં બરાબર, કારણ કે અહીંયા શું પૂછ્યું છે, વહીવટી વડા પૂછ્યું છે ને વહીવટી વાંકના જિલ્લા પંચાયતના પ્રમુખ નથી. ઓકે, સો ખાલી એ ચેક કરજો છે નહીં પાછળ એ પૂરેપૂરું સેન્ટેન્સ ફોકસ સાથે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વિશેની લાયકાત વિશે નીચેના ધ્યાનમાં લો વિધાનો. સાચું વિધાન છે કે નહીં?
ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવે તો હા રિક્વાયરમેન્ટ છે. મેં કીધું હતું ને સુપ્રીમ કોર્ટની તમે છે ને જરૂરી રિક્વાયરમેન્ટ એની લાયકાત છે. પાર્ટ 1ની અંદર પણ મેં સૂચન કીધું હતું કે ખાસ તમે એની લાયકાત એની દૂર કરવાની જે પ્રક્રિયા આર્ટિકલ 61માં જે મહાભિયોગની જે પ્રક્રિયા થાય છે બરાબર, એમાં લોકસભાના કેટલા મેમ્બર જોઈએ, રાજ્યસભાના કેટલા મેમ્બર જોઈએ, બરાબર છે, કેટલા મેમ્બરની કમિટી બેસાડી છે, આ બધું જ ખ્યાલ રાખી લેજો કારણ કે સુપ્રીમ કોર્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર એક્ઝામ. ઓકે, રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત કે ન્યાયવિદ કે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હોવો જોઈએ તો હા એની લાયકાતમાં એ પણ છે. તો આન્સર આવશે 1 અને 2. અહીંયા છે ને આપણે ખાલી ક્વેશ્ચન આન્સર સોલ્વ નથી કરતા પરંતુ એનું શું કરીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ, બરાબર, કે કેવી રીતે ક્વેશ્ચન છે ફ્રેમ થઈ રહ્યો છે અને જ્યારે તમે રીડ કરતા હોય ત્યારે તમારું માઇન્ડ પણ એવી જ રીતે એ જ ફ્રેમની અંદર ગોઠવાય, બરાબર. હવે અહીંયા જુઓ, 10 ડિસેમ્બરે માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. કયું વિધાન સાચું છે? અને ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઓળખવાનું છે. આ મૂળભૂત ફરજવાળો છે એ ડ્યુટીઝમાંથી પણ તમે જ્યારે વર્મા કમિટીની અંદરથી વર્મા કમિટીના રેકમેન્ડેશન આધારે આપણે મૂળભૂત ફરજો છે બંધારણની અંદર આર્ટિકલ 51 એની અંદર એડ કરેલી છે, બરાબર. સો બંને સ્ટેટમેન્ટ સાચા છે. તો ખાસ આવા દિવસો જોઈ લેવાના. માનવ હક દિન છે, મૂળભૂત ફરજ દિન છે, બરાબર. આ સામાન્યમાં તમે જ્યારે ડીપમાં થોડું વાંચ્યું ત્યારે તમને મળે. સંસદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ધારાસભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો ગુજરાતમાં અહીંયા તમે જુઓ, મેં કંઈ પેલું સ્ટેટમેન્ટ પણ વાંચ્યું નથી. ગુજરાતમાં દ્વિગૃહી ધારાસભા છે તો ના, ગુજરાતમાં આપણે બધાને ખબર છે માત્ર વિધાનસભા છે, વિધાન પરિષદ ગુજરાતની અંદર નથી. અને હવે હું એટલે બીજું સ્ટેટમેન્ટ તો આવશે જ નહીં. ઓકે, હવે હું તમને કહું કે આવો જ ક્વેશ્ચન એ લોકોએ ફ્રેમ કર્યો હતો કે ભારતમાં મોટા ભાગના રાજ્યમાં શું છે, બેવડી છે પ્રણાલી, બરોબર, કે દ્વિગૃહી ધારાસભા એટલે કે વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ છે. પણ આપણે પહેલો કે બીજો ક્વેશ્ચન સોલ્વ કર્યો છે પાર્ટ 1ની અંદર. તો મોટા ભાગના નથી, માત્ર ને માત્ર કેટલા છે? 6. હવે તમને ખ્યાલ આવે કે કેવી રીતે એ લોકોએ જો એ જ પેટર્નમાં પૂછ્યો છે ને ક્વેશ્ચન, તમારે આવી રીતે ટોપિક અને એની પેટર્ન છે એ PYQમાંથી સમજવાની રહેશે. જ્યાં ધારાસભા 2 ગૃહની બનેલી હોય છે તેને દ્વિગૃહી ધારાસભા. તો સિમ્પલ ડેફિનેશન છે, તો એ ટ્રુ. નિર્ણાયક મત તો અહીંયા આવશે જે સંસદની અંદર નિર્ણાયક જે અધ્યક્ષ દ્વારા પાડે છે એની વાત કરીએ છીએ. જો પહેલાં સાચું કયું છે, ગૃહમાં મતદાન વખતે તરફેણ કે વિરુદ્ધમાં સરખા મત પડ્યા હોય ત્યારે ગૃહના અધ્યક્ષ નિર્ણાયક મત આપી શકે છે. તો હા, બરાબર, અધ્યક્ષની ભૂમિકા તમે વાંચો એટલે તમને ખ્યાલ પડે. કાસ્કેડિંગ ઇફેક્ટ, કાસ્ટિંગ વોટ કહીશું, બરાબર, કાસ્કેડિંગ ઇફેક્ટ GSTમાં આવશે. કાસ્ટિંગ વોટની વાત કરી છે, બરાબર છે. નિર્ણાયક કે બંને પક્ષના સરખા થયા હોય તો એક વોટ કે જેના આધારે આપણે નિર્ણયની પ્રક્રિયાને આગળ વધારી શકીએ એને કહીશું નિર્ણાયક મતવાળો વોટ. જે કોનું ભૂમિકા છે એની અધ્યક્ષની અંદર, તો એ સાચું છે. સંસદીય સચિવને પણ આવો અધિકાર ના, માત્ર ને માત્ર અધ્યક્ષને જ કાસ્ટિંગ વોટનો અધિકાર મળેલો છે. સો આન્સર વિલ બી ફક્ત એ. ભારતના રાષ્ટ્રપતિને મેં કીધું ને વારંવાર રાષ્ટ્રપતિ, સંસદ, કટોકટી, આના ઉપરથી ક્વેશ્ચન બહુ જ પૂછાય છે. વિવિધ દેશોમાં ભારતના રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો હા, પ્રેસિડેન્ટ કરે છે. એટલે તમે જનરલી IAS નું કંઈ હશે ફંક્શન, એમની જે સેરેમની હશે એની અંદર જનરલી છે પ્રેસિડેન્ટની હાજરી હોય છે, બરાબર છે, અને એમના દ્વારા જ એમને કરવામાં આવતા હોય છે નિમણૂક. સો એ પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની કે યુદ્ધ બંધ કરવાની સિદ્ધિ છે રાષ્ટ્રપતિ પાસે છે. તો ઓબ્વિયસલી રાષ્ટ્રપતિ પાસે સત્તા રહેશે. મેં કીધું રાષ્ટ્રપતિની સત્તા કરજો. આ યુદ્ધ જાહેર કરવું હોય તમને દેખાય કોણ કે કારોબારીના વડા છે એ કરે છે. કારોબારીના વડા કોણ છે? સો પ્રાઇમ મિનિસ્ટર, બરાબર ને, PM. કારોબારીના વડા PM છે. આ જે આપણા છે રાષ્ટ્રપતિ, એમને બંધારણીય સત્તાઓ પ્રાપ્ત થયેલી છે, બરાબર છે. તો ફર્સ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે રાષ્ટ્રપતિ. તો એમના આધારે આ બધી જે જાહેરાત છે એ કરવામાં આવતી હોય છે. પરંતુ એક્ચ્યુઅલ વડા તરીકે કોને જોવામાં આવે છે? તો PMને. એટલે 1 અને 2 આવશે. ભારતના સમવાયી તંત્ર નીચેનામાંથી કઈ કટોકટી વખતે સ્થગિત થઈ જાય છે? કીધું ને કટોકટી ક્વેશ્ચન, બંધારણીય કટોકટી, રાષ્ટ્ર કટોકટી. તો સમવાયી તંત્ર છે. સમવાયી તંત્ર એટલે કે આપણું જે સંસદ અને જે કેન્દ્ર અને જે રાજ્યો, બરાબર, આ જે રચના છે સમવાયી તંત્ર. બાયકેમેરલિઝમ, રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી ત્રણેય વખતે શું થઈ જશે? તો સ્થગિત થઈ જશે. ભારતના સમવાયી તંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સાચું જોવાનું છે. ભારતના બંધારણના આમુખમાં સમવાયી શબ્દનો ઉલ્લેખ છે. ના, આપણું બંધારણમાં ક્યાંય ફેડરલનો ઉલ્લેખ કરેલો નથી. સો આમુખની વાત કરી છે તો આમુખમાં ઉલ્લેખ કરેલો નથી. તો આ 1, 2 તો જતા રહ્યા. ભારતનું મજબૂત કેન્દ્રવાળું અર્ધ સમવાયી તંત્ર અપનાવે છે. તો અર્ધ સમવાયી તંત્ર છે, બરાબર છે. આપણામાં
રાજ્યને કેન્દ્રમાંથી છૂટવાની આપણી ઇન્ડિયાની અંદર પરમિશન હતી. જેમ કે એક્ઝામ્પલ લઈએ તો યુએસની અંદર છે કે રાજ્ય છે એની મરજીથી એ છૂટી શકે છે, બરાબર, પ્રોસિડર ઓલી કરીને. ઇન્ડિયાની અંદર એ પોલિસી નથી કે રાજ્ય છે એની ઈચ્છા મુજબ કેન્દ્રનો ત્યાગ કરીને પોતે અલગ રાજ્ય બનાવી શકે. એવી પોલિસી ઇન્ડિયાની અંદર નથી. બંધારણમાં સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. અહીંયા સાચું છે, એની પ્રોસેસ આપેલી છે. બધી જોગવાઈ સંસદના હાજર અને મત આપતા સભ્યોના 2/3 બહુમતીથી સુધારો કરી શકાય છે. બધી જ જોગવાઈઓ નહીં. ઓકે, તો એક ખાલી સ્ટેટમેન્ટ તમે ખાલી શાંતિથી એના વર્ડ છે, જો અહીંયા જો લખેલું છે, એના વર્ડને તમે બહુ જ શાંતિથી વાંચશો, એના સ્ટેટમેન્ટને બહુ જ શાંતિથી વાંચશો. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડીવાયએસઓ હોય કે એની કોઈ પણ 1-2ની એક્ઝામ હોય કે તલાટીની એક્ઝામ હોય, મેઇન સક્સેસ મંત્ર શું છે કે તમે એક્ઝામ હોલની અંદર ફોકસ માઇન્ડ સાથે વાંચો. ક્વેશ્ચન અને એના ઓપ્શન બહુ જ શાંતિથી રીડ કરો. ઘાઈની અંદર પ્રશ્ન વાંચવામાં સહેજ પણ ભૂલ કરવાની નથી. જો ભૂલ કરી તો તમે લિસ્ટમાંથી ગયા, એટલું ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો આ 3 ઓપ્શન ડિરેક્ટલી અહીંયા આપણને આન્સર મળી જાય છે. નીચેના કયા વિષયો સંઘ અને રાજ્યની સંયુક્ત યાદીમાં છે? અહીંયા કીધું છે સંયુક્ત યાદીની અંદર. હવે અહીંયા તમે જો કાયદો અને વ્યવસ્થા, બરાબર. હવે કાયદો અને વ્યવસ્થા તમે જો પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા રાજ્ય સાથે સંકળાયેલો રહેશે, બરાબર. સો આ 1 અને 2 ક્વેશ્ચન જતા રહ્યા. પછી આર્થિક આયોજન એ સંયુક્ત યાદીમાં હોય કે નહીં? કોઈ પણ આયોજન રિલેટેડ નિર્ણયો કરવામાં હોય છે, તેમાં કેન્દ્રની પણ ભાગીદારી હોય છે અને રાજ્યની પણ ભાગીદારી હોય છે. તો આ ઓપ્શન નીકળી ગયું, કારણ કે 4 જોઈએ છે. અને નાણું, તો નાણું છે અને દીવાની અને ફોજદારી બાબતો. હવે અહીંયા તમે જો ફોજદારી, હમણાં જ જે આપણા 3 જે કાયદાઓ લાગુ પડ્યા છે, બરાબર, આખા દેશમાં નથી લાગુ પડે, અને કાયદા બનાવવાની સત્તા રાજ્ય પાસે પણ છે અને સાથે સાથે કેન્દ્ર પાસે પણ છે. સો એ બંને એની અંદર આવશે. રાજ્યોમાં કાયદો, જો અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે કાયદો અને વ્યવસ્થા, ડિરેક્ટલી અહીંયા PYQની અંદર રિપીટેડ આવ્યો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે? જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, તો રાજ્યની સંમતિ સાથે તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. તો હા, મોકલી શકે. કેન્દ્ર રાજ્યની મરજી વિરુદ્ધ જઈને તે રાજ્યમાં મોકલી શકે નહીં. અહીંયા શું કીધું છે? મરજી વિરુદ્ધ જઈને તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલી શકે નહીં. હવે અમુક એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય, જેમ કે મણિપુરની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જરૂર છે, બરાબર છે કે નહીં? તો એ પ્રોસેસ ડ્યુરની અંદર તમે મોકલી શકો છો, બરાબર. તો અહીંયા તમે ખાસ કીવર્ડ યાદ રાખજો. નહીં પાછળ નહીં આવતું હોય, જો સેન્ટેન્સની પાછળ નહીં આવતું હોય, જો આવતું હોય, આવા શબ્દો ખાસ જોવાના, સ્પેશિયલી પોલિટીની અંદર, બરાબર. સ્પેશિયલી પોલિટીમાં તમે ખાસ ચેક કરજો કે નહીં છે, જો છે, ક્યાં સાચું છે કે ના. અહીંયા તમને છે ને ટ્રેપ કરવા માટેની ઝાડ મૂકી દીધી. આ ઇકોનો ક્વેશ્ચન છે એટલે આપણે એને સ્કીપ કરીએ છીએ. હવે અહીંયા આવ્યું છે રાજ્યસભાના સભ્ય વિશે. નીચેના વિધાનો ધ્યાનમાં રાખજો. લોકસભાના અધ્યક્ષ હોય, રાજ્યસભાના અધ્યક્ષ હોય, રાજ્યસભાના સભ્યો છે, એના ઉપર ચાન્સીસ વધારે હોય છે પૂછાવાના, જે આપણે PIQ પેટર્નની અંદર પણ અત્યારે જોઈ રહ્યા છીએ. કયું વિધાન સાચું છે? જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં સંબોધન કરી શકતો નથી. ભાઈ, સંબોધન કરી શકે, મત ન આપી શકે, બરાબર. દરેક લોકસભાવાળા મેમ્બરને રાજ્યસભામાં, રાજ્યસભાવાળા મેમ્બરને લોકસભામાં હાજર રહેવાનો અધિકાર આપેલો છે. હાજર રહેવાનો અધિકાર છે, બરાબર. પરંતુ મત સૌના જે પોતાની જે ક્રાઇટેરિયા છે એની અંદર આપવાનો હોય છે, બરાબર. તો પહેલું સ્ટેટમેન્ટ તો જતું રહ્યું. જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો લોકસભામાં મતદાન સમય, મેં કીધું ને, એ જ ક્વેશ્ચન હોય કે મતદાન છે તો મતદાનનો અધિકાર નથી, બીજા બધા એમને બોલવાનો અધિકાર આપેલો છે, ત્યાં હાજર રહેવાનો અધિકાર આપેલો છે. પણ મતદાનની પ્રક્રિયા હોય તો તમારે પોતાનો જે ક્રાઇટેરિયા છે, જેમ કે તમે લોકસભાના મેમ્બર હોય તો લોકસભાની અંદર, રાજ્યસભાના હોય તો તમે રાજ્યસભાના મેમ્બર, બરાબર. તો મતદાનની અંદર શું આવશે? પોતાના ક્રાઇટેરિયાની અંદર. પણ સંબોધન કે હાજર રહીશું તો આન્સર ખાલી B આવશે. દેટ મીન્સ ફક્ત B. સંસદની કાર્ય સાધક સંખ્યા એટલે કે કોરમ વિશેના વિધાનો આપેલા છે. કયું વિધાન સાચું છે? લોકસભામાં ગૃહનું કામ હાથ ધરવા માટે 55 સભ્યો, રાજ્યસભામાં 25 સભ્યો. તો બંને સ્ટેટમેન્ટ સાચું છે. અહીંયા તમે જોજો, લોકસભા હશે તો 55, રાજ્યસભા હશે તો 25. અને જો ઇન કેસ તમને સંયુક્ત પૂછે તો સંયુક્તની અંદર 85 સભ્યો છે. જ્યારે સંયુક્ત સભાનું આયોજન થાય છે અંડર ધ 108 આર્ટિકલ,
ત્યારે કેટલા સભ્યો હાજર હોવા જોઈએ? તો 85. આ સભ્યોની જે ગણતરી છે, પછી મત કેટલી ઉંમરે આપી શકાય છે, બરાબર? તો 18 વર્ષ એ તો ખ્યાલ હોય છે, પરંતુ વિધાનસભાના મેમ્બર બનવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? વિધાન પરિષદના બનવા માટે કેટલી હોવી જોઈએ? રાજ્યસભાના બનવા માટે કેટલી જોઈએ? લોકસભાના બનવા માટે કેટલી જોઈએ? પ્રેસિડેન્ટ બનવા માટે કેટલી જોઈએ? બરાબર? આ બધી તમારી છે ને ઉંમર વારે પૂછાતી હોય છે. તો એક નાનકડું અમથું તમારે આવી રીતે કોષ્ટક બનાવી લેવાનું કે જે તમને આવી ક્યારે ભૂલાય નહીં. ભારતના સંસદના સભ્યપદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે? લોકસભાનો સભ્ય એક સાથે બે ગૃહો, લોકસભા અને રાજ્યસભાનો સભ્ય રહી શકે છે? તો ના, નથી રહી શક્યો. એના માટે તમે જ્યારે સંસદનું ચેપ્ટર વાંચો તો તમે જ્યારે રાજ્યસભા કે લોકસભાના મેમ્બરમાંથી વિધાનસભામાંથી પણ ચૂંટાઈને આવ્યા હોય તો તમને 10 દિવસનો ટાઈમ ડ્યુરેશન આપેલી હોય છે કે તમારે 10 દિવસની અંદર તમારી જે ચોક્કસ જે નિર્ણય છે એ તમારે અધ્યક્ષને જણાવવાનો રહેશે, બરાબર? અને એ પ્રમાણે તમારી આગળની જે પ્રક્રિયા છે એ કાર્યરત થશે. તો એક સાથે બંને સીટ રાખી શકશે નહીં, તો આ જતું રહેશે. રાજ્યસભાનો એક સાથે બે ગૃહો, લોકસભા અને સભ્ય રહી શકતો નથી, તો સાચું. જો અહીંયા એ લોકોએ શું કર્યું? અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું છે નથી. એટલે મેં કીધું તમે છે ને ઉતાવળ પ્રશ્નમાં વાંચવા માટે કરતા નહીં. જે અમુક જે પહેલાં જેને એક્ઝામ આપેલું હોય થોડા માર્ક્સથી રહી ગયા હોય તો એ જનરલી મારા જોડે એ અગ્રી થશે કે ના મેમ, દરેક ક્વેશ્ચનને બહુ જ વ્યવસ્થિત રીતે વાંચવા જરૂરી છે. કારણ કે ક્યારેક છે ને ઉતાવળની અંદર શું થાય, આપણે પ્રિપેર હોઈએ પરંતુ એ સમયે ફોકસ માઇન્ડ, કામ માઇન્ડ ન હોય, રિલેક્સ માઇન્ડ સાથે આપણે ન બેઠેલા હોય તો શું થશે કે અંદરથી એમ લાગશે કે આ પણ સાચું છે, આ પણ સાચું છે, બરાબર? અને એના કારણે મિસ્ટેક આપણે નાની અમથી કરી બેઠીએ, બરાબર? પણ એ પાછળથી જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે અફસોસ થાય. તો એવું કાર્ય નહીં કરતા બેટા. દરેક છે બહુ જ વ્યવસ્થિત રીતે તમે ક્વેશ્ચનને વાંચો. ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો સાચું વિધાન કયું છે જોવાનું છે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી અને હિન્દીમાં થઈ શકે છે? તો હા, થઈ શકે. અધ્યક્ષ કોઈ સભ્યને માતૃભાષા સંબોધવાની પરવાનગી આપી શકે છે? હા, અધ્યક્ષ માતૃભાષામાં સંબોધવાની પરવાનગી આપી શકશે. તો સ્ટેટમેન્ટ છે 1 અને 2 એકદમ ફેક્ચ્યુઅલ ગણી શકાય. ભારતની સંસદની કાર્યવાહીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો, જો સંસદ અધ્યક્ષ તો એની પાસે એક પેનલ મેમ્બર હોય છે, બરાબર છે? 10 મેમ્બર પેનલ બનાવેલી હોય છે, 10 સભ્યો એની અંદર હોય છે. તો સ્થગિત ના થાય. કેબિનેટ કક્ષાના નહીં, ડાયરેક્ટ મેં કીધું ને સ્પીકર સાથે એક પેનલ મેમ્બર, જ્યારે તમે સ્પીકરની ચૂંટણી થઈ જાય, સ્પીકર ચૂંટવામાં આવેલો હોય છે. પહેલી વાત તો પ્રોટેમ સ્પીકરની નિમણૂક થાય છે. પ્રોટેમ સ્પીકર છે, બરાબર છે? પહેલાં પ્રોટેમ સ્પીકર આવે અને પછી સ્પીકર આવે, અને સ્પીકરની ચૂંટણી થઈ જાય પછી સ્પીકર્સ પેનલના સભ્યો, જે 10 મેમ્બર્સ પેનલ છે, બરાબર, એ જો સ્પીકર હાજર ન હોય તો એ સંભાળશે. સ્પીકર હાજર ન હોય તો લોકસભાના ઉપાધ્યક્ષ, લોકસભા જો અહીંયા એટલું લખ્યું છે ને ઉપાધ્યક્ષ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, અધ્યક્ષ ન હોય તો ઉપાધ્યક્ષ, અને ઉપાધ્યક્ષ ન હોય ત્યારે પેનલ મેમ્બર છે એ કામ કરશે. જો કોઈ લોકસભાનો સભ્ય અધ્યક્ષની પરવાનગી વિના સતત 60 દિવસ સુધી ગેરહાજર રહે તો બેઠક ખાલી થઈ જશે. તો સાચું છે. 60 દિવસ, ખાસ યાદ રાખજો કે 60 દિવસ ગેરહાજર હશે તો શું થશે? એની બેઠક ખાલી થઈ જશે. વિધાનસભા અને વિધાન પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાન. મેં હમણાં જ કીધું ઉપર કે છે ને ઉંમર તમે ખાસ ધ્યાન રાખજો. જો વિધાનસભા છે, બરાબર, તો 25 વર્ષ છે સંસદ. સંસદનો ક્વેશ્ચન છે, જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો લોકસભામાં સંબોધન કરી શકતો નથી. ઉપર શું કીધું તું? કરી શકે છે. હજુ આઈ થિંક 3-4 ક્વેશ્ચન ઉપર જ આવો રિપીટેડ વાળો ક્વેશ્ચન આવ્યો. સો ના, કરી શકે છે. તો આ બંને ક્યાં? તો લોકસભામાં મતદાન સમયે મતદાન કરી શકતો નથી. ઓકે, સોરી, આ પેજ. શોષણ વિરુદ્ધનો અધિકારના હક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયું વિધાન સાચું છે? સો અહીંયા ફક્ત 2 આન્સર છે. તો જોઈએ, પહેલાં પ્રશ્ન જોઈએ. રાજ્યના જાહેર હેતુઓ માટે ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર નથી. ના, છે. મેં કીધું ને પાછળ તમે નથી, છે. તમે ફંડામેન્ટલ રાઇટ્સ વ્યવસ્થિત રીતે જોશો તો એના ઉપરથી ખ્યાલ આવશે. તો આ સ્ટેટમેન્ટ જોયું. લશ્કરી સેવા કે વેતન વિના લઈ શકે છે? તો હા, બરાબર. શોષણ વિરુદ્ધનો અધિકાર. ડીપીએસપી પર ક્વેશ્ચન છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેનો અમલ કરવા માટે રાજ્ય સરકારની બંધાયેલી નથી. જેને કોઈ એસટીઆઈની એક્ઝામ આપી હોય એને ખબર હશે કે આ વખતે એસટીઆઈ મેઇન્સના ક્વેશ્ચનમાં, મેઇન્સ પેપર હતું GS2ની અંદર, એની અંદર ડીપીએસપીમાં પ્રશ્ન પૂછાયો તો તમે બેઠી લાઈન જુઓ, કાયદાનો અમલ કરી શકાય છે કે નહીં, આવો પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. એટલે માત્ર તમે જ્યારે પ્રિલિમની તૈયારી કરતા હોય તો માત્ર પ્રિલિમ ઓરિએન્ટેડ રહેવાનું નથી, આપણે બધાએ જ મેઇન્સ દેવાની છે. સો મેઇન્સને ઓરિએન્ટેડ તમે પ્રિપેરેશન કરો. જ્યારે આવી રીતે પીવાયક્યુનું એનાલિસિસ કર્યું હશે ને ત્યારે તમને ખબર પડશે કે ના, આ લિટરલી આ બધી વસ્તુ મેઇન્સમાં પણ એટલી જ હેલ્પફુલ છે.
ઓકે, આગળ જઈએ. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. હા, નૈતિક ફરજ છે, કારણ કે ડીપીએસપીનો મેઇન ઉલ્લેખ શું છે? આપણે કલ્યાણ રાજ્યની વિભાવના જોઈએ છે. જો આવો ક્વેશ્ચન પણ આગળ પૂછાઈ ગયેલો છે. પાર્ટ 1 ચેક કરજો. કયો રાજનીતિનો માર્ગદર્શન સિદ્ધાંત 2009થી મૂળભૂત હક બન્યો છે? સૌ નાગરિકોને કામ નહીં, મફત કાનૂની સહાય નહીં, નહીં 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ એ 2009થી. ડીપીએસપીની અંદર જેટલા પણ આપણે બંધારણીય સુધારા કર્યા છે ને એ તમે ખાસ જોઈ લેજો, બરાબર. જેમ કે આર્ટિકલ 39ની અંદર લીગલ સિસ્ટમવાળો છે, બરાબર, એની અંદર આપણે સુધારો કર્યો છે, તો એ પણ તમારે જોઈ લેવાનું છે. પછી આ 14 વર્ષ જે મફત ભણવાવાળો જે છે, બરાબર, એ પણ તમારે જોઈ લેવાનો છે. એટલે ડીપીએસપીની અંદર જે બંધારણીય સુધારા થયા છે ને એ જનરલી પૂછે. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર સંબંધ છે, તો હા. ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે, તો હા, બરાબર. તો 1 અને 2 આવશે. ભારતની ન્યાયતંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું વિધાન સાચું છે? તો સંસદે ઘડેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાય છે, તો પડકારી શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તે પગલાંને અદાલતમાં પડકારી શકાતા નથી, બરાબર. અદાલત છે નહીં, નથી, બરાબર. એટલે અહીંયા સ્ટેટમેન્ટ આપણને સાચું પૂછ્યું છે, તો આ 3 આવશે નહીં. માત્ર ને માત્ર લોકસભાનું વિસર્જન કયા જે તમે ન્યાયિક પ્રક્રિયા જે ફોલો કરો એની અંદર તમે પૂછી શકો, પણ ડિરેક્ટલી આની અંદર અદાલતમાં ડાયરેક્ટ તમે પડકારી શકશો નહીં. સંયુક્ત યાદીના વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યની સત્તા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સાચું વિધાન જોવાનું છે. સંયુક્ત યાદીના વિષય પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે, તો હા. એટલે તેનું નામ સંયુક્ત છે, કારણ કે બંને સંયુક્ત રીતે કાયદો પણ બનાવી શકે છે, અલગ અલગ થઈને. એટલે બંને પાસે પાવર છે, કેન્દ્ર પાસે પણ અને રાજ્ય પાસે પણ. જ્યારે આ વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યના કાયદા વચ્ચે વિવાદ ઊભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને કેવો બની જાય છે? તો સર્વોપરી બની જાય છે, તો હા. કારણ કે અહીંયા આપણા ઇન્ડિયાની અંદર કેન્દ્રને શું માનવામાં આવ્યું છે? મેઇન, બરાબર. એટલે રાજ્ય એને ફોલો કરશે. સો 1 અને 2. શેષ સત્તા વિશે આઈ થિંક આ 1-2નું પેપર છે જે હમણાં ગયેલું છે, એના ક્વેશ્ચન છે. શેષ સત્તા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંયુક્ત વિષયના વિવાદમાં નિર્ણય કરવાની સત્તાને શેષ સત્તા કહે છે. ના ભાઈ, શેષ સત્તા નહીં. જે વિષયનો ઉલ્લેખ કેન્દ્રમાં નથી, સંયુક્તમાં નથી, રાજ્યમાં નથી, એ બધી જે સત્તા છે ને એ બધી શેષ સત્તાઓની અંદર છે, બરાબર. સો એની અંદર ના આવશે. સંયુક્ત વિષયને ના કહેવાય શેષ સત્તા. તો પહેલું સ્ટેટમેન્ટ આ કહ્યું. શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે જ છે, તો હા. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. સંસદ વિશેના વિધાનો, કયું વિધાન સાચું છે? લોકસભા એ કાયમી ગૃહ નથી, એટલે દર સભ્યો સામાન્ય, હા, તો એ બધાને ખ્યાલ હોય. અને રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એટલે કાયમ સભ્ય, ના ભાઈ ના, કાયમ સભ્ય નહીં. દર વર્ષે 1/3 સભ્યો શું થાય છે? નિવૃત્ત થઈ જાય છે. અને આમ જે કોઈ સભ્ય રહે એનો જે કાર્યકાળ છે કેટલા વર્ષનો રહેશે? 6 વર્ષનો. ઓકે. નિવારક અટકાયત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો નિવારક અટકાયત એ ધારા હેઠળ ગુનો કર્યા સિવાય કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે. નિવારક અટકાયત ધારા હેઠળના હુકમને કોઈ રદ કરી શકતું નથી. એવું નથી કે રદ કરી શકતું નથી, બરાબર. તો માત્ર ને માત્ર એ સ્ટેટમેન્ટ છે આપણું સાચું આવશે. વાણી અભિવ્યક્તિનો સ્વતંત્રતા એટલે કે આર્ટિકલ 19ની અહીંયા તમને વાત કરી છે. આર્ટિકલ 19, આર્ટિકલ 21, આર્ટિકલ 32, આર્ટિકલ 14 અને 14ની અંદર સ્પેશિયલ એના જે એક્સેપ્શન છે, બરાબર, એને કહીશું આપણે અપવાદ ગુજરાતીની અંદર. તો જે અપવાદો છે આ પૂછાવાના ચાન્સીસ વધારે હોય છે. આ બધા આર્ટિકલ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લેખિત કે મૌખિક કે અંગિક અભિનય થકી આ હક ભોગવી શકાય છે, તો આ શિષ્ટતાનો ભંગ થાય તો પણ રાજ્ય તેના, ના, શિષ્ટતાનો તમે ભંગ કર્યો હોય તો રાજ્ય તો નિયંત્રણ લાદશે ને. મેં કીધું ને આ બધી છે ને છે નથી એની માયાજાળ છે. એટલે પ્રશ્નને બહુ જ વ્યવસ્થિત રીતે, આપણો આન્સર 1 બનશે. પ્રશ્નને બહુ જ વ્યવસ્થિત રીતે વાંચવું. ભારતના બંધારણ વિશે નીચેનામાં કઈ વિધાન સાચું છે? મહાલેખાંગર એટલે કે કેગ અને એટર્ની જનરલની નિમણૂક મેં કીધું રાષ્ટ્રપતિનું કોષ્ટક, રાષ્ટ્રપતિ કોને નિમણૂક કરે છે, કોને દૂર કરે છે, આ બધું જોઈ લેજો. રાષ્ટ્રપતિ દૂર પણ કરી શકે ના. સો કેગને હટાવવાની જે દૂર કરવાની જે પ્રક્રિયા છે ને સુપ્રીમ કોર્ટ જેવી છે, બરાબર. તો ક્યાંથી રાષ્ટ્રપતિ દૂર કરી શકે? તો બીજું સ્ટેટમેન્ટ આપણું ખોટું બનશે. ધોરણમાં 5માં ભણતો એક ભારતીય વિદ્યાર્થી લોકસભાની ચૂંટણીમાં કયા કારણથી મતદાન કરી શકતો નથી? તો નિમ્ન શિક્ષણ છે, તો પહેલું સ્ટેટમેન્ટ કયા વિધાન? નિમ્ન શિક્ષણ નહીં આવે, બરાબર. કારણ કે તમે જોયેલું હશે, બરાબર, સાવ અંગૂઠા છાપ વ્યક્તિ, બરાબર, જેને ભણવાનું નથી, બિન સાક્ષર છે, છતાં પણ એ મતની અંદર તો પાર્ટિસિપેટ કરી શકે છે ને. ઓકે. તો મત સાથે શિક્ષણનો ક્રાઇટેરિયા ક્યાંય સંબંધિત છે નહીં. તો તમે જો 3 ઓપ્શન ડાયરેક્ટલી કેન્સલ કરશો એટલે આવી જશે. હા,
તો પણ આપણે જવાબ વાંચીએ તો સગીર વય, તો હા, કારણ કે મતદાન કરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષ. અને નામ નોંધણી હોવી જોઈએ ને, ત્યારે તમારું જે વોટિંગ આઈડી છે એ બનશે, અને વોટિંગ આઈડીના આધારે તમે શું આપી શકો છો? મત. સો 2 અને 3. ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કટોકટીનો છે. 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42 આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ જ ક્વેશ્ચન રિપીટેડ થયો છે. મેં આગળ પાર્ટ 1માં તમે જોજો મેં કીધું છે, સમાજવાદી છે, અખંડિતતા છે, બિન સાંપ્રદાયિકતા છે, આ 3 શબ્દો છે એને આપણે 42માં બંધારણીય સુધારાની અંદર આપણે આમુખની અંદર ઉમેર્યા છે. અને આમુખની અંદર માત્ર ને માત્ર એક જ વખત સુધારો કરવામાં આવેલો છે. અહીંયા બિન સાંપ્રદાયિકતા અભિયાન બોલી ગઈ, 3 શબ્દ. આની સાથે યાદ રાખો, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને ઇન્ટેગ્રિટી એટલે કે અખંડિતતા. બરાબર, આનો ઉમેરો કર્યો છે. હવે અહીંયા યાદી કીધી છે. જો હવે હું તમને કહું, કાયદો અને વ્યવસ્થા આગળ જોયું, નાણું આગળ જોયું, હા, અને શિક્ષણ પણ તમે કહી શકો છો. આના ઉપર કંઈ નહીં, શિક્ષણ છે. શિક્ષણ હમણાં જ બધાને ખ્યાલ હશે, બધા અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસીની ચર્ચા કરે છે. તો ઓબ્વિયસલી શિક્ષણ છે ને એ શેમાં આવવો જોઈએ? બોલો, શિક્ષણ શેમાં આવશે? સંયુક્ત યાદીની અંદર. કારણ કે સરકાર પણ, ગુજરાત સરકાર હોય તો પણ એ કાર્ય કરે છે, રાજ્ય સરકારે તો પણ એની અંદર એજ્યુકેશનની અંદર ડિપાર્ટમેન્ટની અંદર કામ કરે છે. કાયદો અને વ્યવસ્થા હશે તો એ કોનું છે? તો રાજ્ય યાદીનું હશે. બરાબર. અને કેન્દ્ર યાદીની અંદર આવશે નાણું, વીમા અને ટપાલ. જેમ કે વીમાની અંદર જુઓ, બરાબર, તો ઈરડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓફિસર, અને ટપાલ બધે એક જ છે ને ભાઈ. આખા ઇન્ડિયાની અંદર પોસ્ટમાં આખું છે કેન્દ્ર સરકાર દ્વારા સંભાળશે. તો અમુક ટાઈમે ખ્યાલ ન હોય તો તમે આવી રીતે લોજિકની આધારે પણ તમે શું કરી શકો છો? આન્સરને, સાચો આન્સર લાવી શકો છો. રાષ્ટ્રીય કટોકટી વિશેના વિધાનો જણાવો. આપણા દેશમાં અત્યાર સુધી માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે. ના, એક વાર નથી. 42માં બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટીને લગતી જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો હતો. તો હા, તો 2. અવિશ્વાસ પ્રસ્તાવ વિશેના વિધાનો. તો 2/3 બહુમતી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય છે. અવિશ્વાસ દરખાસ્ત કેટલી બહુમતી પસાર થવી જોઈએ તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઈ અલગ અલગ છે. તો બંને સ્ટેટમેન્ટ કેવા છે? રોંગ છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ખાસ ઇમ્પોર્ટન્ટ, તમે એને શું કરી લેજો? યાદ કરી લેજો. પંચાયતી રાજ સંસ્થાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કોઈ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો 1 વર્ષની અંદર તેની 1 વર્ષ નહીં ભાઈ, 6 મહિના, એટલે કહીએ છીએ કે કાર્યકાળ છે ને ખાસ. અત્યાર સુધી જો એ લોકો છે ને નંબર, કાર્યકાળ આ બધું ચેન્જ બહુ જ કરી દે છે. 6 મહિના. ઓકે, 1 વર્ષ ન આવે તો 1 વર્ષ કેન્સલ કરીએ એટલે આપણા આ 2 ઓપ્શન તો નીકળી જશે. આ 2 ઓપ્શન. પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત 5 વર્ષ માટે કામ કરશે? ના, જેટલો ટાઈમ ડ્યુરેશન જૂની પંચાયતને બાકી રહ્યો છે ને એટલા ડ્યુરેશન માટે જ એ કરશે. ઓકે, સો એક પણ નહીં આવે. ભારતીય બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. રાજ્ય વડી અદાલતના મુખ્ય ન્યાયમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. વડી અદાલતના મુખ્ય ન્યાયમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે? ના. જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે? તો આ જેવી રીતે રાષ્ટ્રપતિની નિમણૂક ઇમ્પોર્ટન્ટ છે ને એવી જ રીતે રાજ્યપાલની નિમણૂક પણ શું છે? ઇમ્પોર્ટન્ટ છે. તો એ પણ તમારે કરી લેવાની છે. ભારતીય બંધારણ વિશે નીચેના વિધાનને ધ્યાનમાં લો. નીતિ આયોગ એ વૈધાનિક સંસ્થા છે. જીએસટી કાઉન્સિલ એ જીએસટી બંધારણીય સંસ્થા છે. બરાબર કે નહીં? જીએસટી કેવી છે? બંધારણીય સંસ્થા છે. નીતિ આયોગ એ વૈધાનિક છે. વૈધાનિક સંસ્થા એટલે કે કોઈ એક્ટ દ્વારા પસાર થયેલી હોય, બરાબર, એને વૈધાનિક કહેવાય. તો નીતિ આયોગ એ કોઈ એક્ટ દ્વારા પસાર થયેલી સંસ્થા નથી, તો એ બિન વૈધાનિક સંસ્થાની અંદર આવશે. બંધારણમાં તો છે જ નહીં ને નીતિ આયોગનો ઉલ્લેખ, બરાબર. બંધારણમાં કોને કહેવાય? જ્યારે એને કોઈ એક આર્ટિકલ અંતર્ગત મૂકવામાં આવેલી હોય એને બંધારણીય. અને વૈધાનિક એટલે એક્ટ દ્વારા થયેલી હોય. તો નીતિ આયોગ એક્ટ દ્વારા પણ નથી, કે નીતિ આયોગ છે એ બંધારણીય સંસ્થા પણ નથી, કારણ કે એક્ટ પણ નથી. ઓકે, અને આર્ટિકલની અંદર નામ પણ નથી. તો ફક્ત 2 સાચી છે. જીએસટી કાઉન્સિલ એ બંધારણીય સંસ્થા છે, કારણ કે જીએસટી આપણા આર્ટિકલની અંદર આવેલી છે. મિલકતનો મૂળભૂત અધિકાર. હવે તો આ જેને પાર્ટ 1 અને પાર્ટ 2 જોયો હશે ને એને આ ક્વેશ્ચન ક્યારેય નહીં ભૂલાય, કારણ કે કેટલી બધી વખત, આઈ થિંક 4થી કે 5મી વખત આ જ પેટર્નમાં પ્રશ્ન પૂછાયો છે. મિલકતનો મૂળભૂત અધિકાર, આર્ટિકલ 31, બરાબર. પ્રથમ બંધારણથી સુધારો કરવામાં આવ્યો છે. તો હા, 42માં જો આ જ પેટર્ન હતી ને, આગળ આપણે જોયું, બરાબર, આ જ પેટર્ન હતી. બંધારણ સુધારો કરવામાં આવેલો છે કે નહીં, બરાબર, આ જ પેટર્નથી એ લોકોએ પ્રશ્ન પૂછેલો હતો.
તો કરવામાં આવેલો છે. મેં હમણાં જ કીધું 9મી અનુસૂચિની અંદર તમને આ જોવા મળશે. 42મા બંધારણીય સુધારાથી તે માત્ર વૈધાનિક બની ગયું. માત્ર જો મેં આગળ કયા કયા શબ્દ કીધા હતા? નહીં, માત્ર, પરંતુ આવા શબ્દો તમને જ્યારે ક્વેશ્ચન પેપરમાં દેખાય ને તો બહુ જ વ્યવસ્થિત રીતે ઓપ્શનને વાંચો, કારણ કે આમાં જ તમારી ટ્રેપ હોય છે. ઓકે, રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાનું છે. સમયાંતરે સંસદની મંજૂરીથી અનિશ્ચિત મુદતથી રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે. વધુમાં વધુ 3 વર્ષ માટે રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી શકાય છે. જો અહીંયા કીધું છે અનિશ્ચિત, અહીંયા કીધું છે, તો આ બંનેમાંથી એક જ સ્ટેટમેન્ટ આવશે. તો 1 અને 2 તો નહીં જ આવે, ખ્યાલ છે કે એક જ આવશે. અનિશ્ચિત મુદત માટે રાષ્ટ્રીય કટોકટીને ચાલુ રાખી શકાય છે. ફરીવાર મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ કેટલાક માત્ર નાગરિકને છે, જ્યારે કેટલાક તમામ વ્યક્તિઓને ઉલ્લેખિત છે. તો હા, અમુક જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર છે, માત્ર ને માત્ર 15, 16, 19, 29 અમુક છે માત્ર ને માત્ર નાગરિકોને આપેલા છે, બરાબર. રાજ્ય તેમની ઉપર વાજબી પ્રતિબંધ મૂકે છે. તો હા, રાષ્ટ્રીય કટોકટી વિશેનો ફરીવાર અગેન ક્વેશ્ચન આવ્યો છે. દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી વખતે બંધારણના અનુચ્છેદ 19 હેઠળ તમામ સ્વતંત્રતા આપોઆપ મોકૂફ રહી જાય છે. ઓકે, તો હવે તમારો જે રિવોર્ડ હું કહેતી હતી, આ રિવોર્ડ જ છે તમારો, બરોબર કે નહીં? ઓકે, સો હવે આપણે જે રિવોર્ડની વાત કરતી હતી કે જે તમને લાસ્ટમાં હશે, અહીંયા મેં શ્યોર ટોપિક લખી દીધા છે જે તમારી પરીક્ષા, આ બધું જ શેના એમની નથી કહેતી, આ બધું આપણે જે PYQ સોલ્વ કર્યા એનું એનાલિસિસ કર્યું, એના આધારે આ થીમ છે ને એ ડિસાઇડ થયેલી છે. ઓકે, સો અમુક એના શબ્દો, એના અમલની તારીખ અને એનો સુધારાની મેં હમણાં જ કીધા કે 3 હશે. એક તો છે અખંડિતતા, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક. ઓકે, આ ખાસ યાદ રાખજો. અને આ 42મો બંધારણીય સુધારો 26 નવેમ્બર 1949ની જે ડેટ છે એના અમલની, અને એની અંદર કયા કયા શબ્દો આવેલા છે, બરાબર. સમાજવાદી છે, પ્રજાસત્તાક છે, લોકતંત્ર છે, બરાબર. બિન સાંપ્રદાયિક વાળો જે શબ્દ છે પ્રજાસત્તાક, સાર્વભૌમત્વ, આ બધા શબ્દો યાદ રાખવાના છે. પછી ફંડામેન્ટલ રાઇટ મેં અહીંયા કીધું ને 21, 32, 19, 14, 29 અને 30 આ ખાસ કરી લેજો, બરાબર. અને જેની અંદરથી FRની અંદર પણ એટલે કે ફંડામેન્ટલ રાઇટની અંદર પણ કોઈ સુધારો કરેલો હોય તો એ ખાસ તમારે જોવાનું, એનું વલણ જોવાનું. એટલે વલણ એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ તો ભાગ 3 12 થી 35 વલણ કેવું છે તો કાનૂન દ્વારા લાગુ થાય છે કે નહીં એ જોવાનું છે, બરાબર. પછી DPSC બંધારણે સુધારો કર્યો હોય તમે આગળ કીધું એમ એનું વલણ તો ન્યાયિક છે કે નહીં, તો ના, તમે કોર્ટની અંદર ન જઈ શકો જો તમને DPSC ના જે અધિકાર ન મળ્યો, કારણ કે હજુ કલ્યાણ રાજ્યની વિભાવના છે. પછી ફંડામેન્ટલ ડ્યુટીઝ કયા બંધારણના સુધારા અંતર્ગત થયું હતી, કઈ કમિટી હતી, બરાબર છે. તો વર્મા કમિટી છે, કોના અંતર્ગત, કઈ ફરજોનો ઉલ્લેખ થયો છે, કારણ કે અમુક ટાઈમે શું કરે, ફરજોનું શું બનાવી દેશે, લિસ્ટ બનાવી દેશે, અને એમાંથી કહેશે કે આ ફરજ છે એ બંધારણમાં નથી. તો જ્યારે તમને ફરજો કરેલી હશે, ફરજો યાદ હશે ને ત્યારે તમે ઓળખી શકશો કે કઈ ફરજ છે બંધારણના લિસ્ટમાં છે કે નહીં. પછી સંસદ, એની સમિતિ, એના અધ્યક્ષ, એની કાર્યપ્રણાલી, રાષ્ટ્રપતિ તો અત્યાર સુધી પાર્ટ 1 અને 2માં હું ક્યારની કહું છું કે સત્તા અને કાર્યો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સંસદની જે નિમણૂકની ભૂમિકા છે, એના અધ્યક્ષની ભૂમિકા છે, એના જે વોટિંગ જે પ્રક્રિયા છે, બરાબર છે. અવિશ્વાસનો જે પ્રસ્તાવ છે, બરાબર, એ પણ ખાસ કરીને જોઈ લેજો. આમાં લખ્યું છે બેટા. ઓકે, સેમ રાષ્ટ્રપતિની જેમ જ રાજ્યપાલ તો સત્તા અને કાર્યો એની રાજ્ય વિધાનસભામાં કઈ ભૂમિકા છે, આ RVS એટલે રાજ્ય વિધાનસભા. વિધાનસભા અને વિધાન પરિષદ તો કયા રાજ્યમાં વિધાન પરિષદ છે એની લાયકાત, બરાબર, મૂળ 6 રાજ્યમાં છે, મોટાભાગના રાજ્યમાં એ નથી. બંધારણીય સંસ્થાઓ કેગ, ચૂંટણી પંચ અને નીતિ આયોગ કઈ વૈધાનિક છે, બરાબર, કઈ છે વૈધાનિક છે, કઈ છે બિન વૈધાનિક છે, બરાબર. એની જે નિમણૂક કેવી રીતે થઈ છે, એના મેમ્બર્સ કેટલા છે, બરાબર, એની પાવર કેટલી છે, પાવર દેટ મીન્સ સત્તા કેટલી છે, તો આ બધું જ તમારે જોવાનું છે, બરાબર. અને છેલ્લે લાસ્ટ નોટ બટ ધ લીસ્ટ, ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ન્યાયપાલિકા જ્યુડિશરી સિસ્ટમ. એની અંદર તમે ગ્રામ ન્યાયાલય જો 2008નો જે કોન્સેપ્ટ હતો એ પણ કરી લેજો, કારણ કે વચમાં એ ચર્ચામાં હતું એટલા માટે.
સુપ્રીમ કોર્ટની સત્તા, એની નિમણૂક, એની મહાભિયોગ આર્ટિકલ 61, બરાબર. હાઈકોર્ટ અને તાબાની અદાલતો, અહીંયા ચૂંટણી પંચની અંદર પણ ક્યાં ગયું, યસ, ચૂંટણી પંચની અંદર પણ તમે યાદ રાખજો એના આર્ટિકલ્સ, બરાબર, કયા આર્ટિકલ અંતર્ગત છે, કેગના પણ આર્ટિકલ યાદ રાખજો ખાસ કરીને. ઓકે, સો ઓલ ધ બેસ્ટ. અને આ છે ને તમને બહુ જ હેલ્પફુલ થશે આ વિડીયો, બરાબર. તો ખાસ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જો તમને વેલ્યુ મળી હોય આ વિડીયોથી તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો, બરાબર. તમારા માટે પણ હેલ્પફુલ થશે અને મને પણ ગ્રો કરવામાં હેલ્પ થશે. તો પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ. ઓલ ધ બેસ્ટ.